જાગૃત નાગરિકની ફરિયાદને પગલે ભરૂચ એસીબીની ટીમે દહેજ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને ₹60,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડ્યા હતા। આરોપીએ મૃતકના પરિજનોને મૃત્યુ દાખલાની નકલ આપવા બદલ મૂળ ₹1 લાખની માંગણી કરી હતી। ફરિયાદીના મિત્રનું તારીખ 18/1/2026ના રોજ હાર્ટ એટેકથી મોત થયું હતું। દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો, જેની તપાસ કિરપાલસિંહ સોલંકી કરી રહ્યા હતા। મૃત્યુના દાખલા અને પીએમ નોટની નકલ ગ્રામ પંચાયતમાં રજૂ કરવા માટે જરૂરી હતી। પરિજનોએ જ્યારે લાંચિયાનો સંપર્ક કર્યો ત્યારે તેણે નકલ આપવા બદલ ₹1 લાખની લાંચ માંગી। વધુમાં રકઝક બાદ ₹70,000ની સંમતિ થઈ। લાંચ આપવા માંગતા ન હોય તેવા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા તપાસ શરૂ થઈ। એસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમજે શિંદે અને સ્ટાફે ટ્રેપનું આયોજન કરી દહેજ પોલીસ સ્ટેશનની વડદલા બીટ ચેમ્બરમાં લાંચિયાએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરતા રકઝક બાદ ₹60,000ની રકમ સ્વીકારી અને તે ઝડપાયો। તમામ રકમ સ્થળેથી રિકવર કરવામાં આવી છે।